કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે વ્યક્તિનો જે નિશ્ચય હોય છે, જે સંકલ્પ હોય છે, તે જ વ્યક્તિને તેના જીવનમાં આગળ લઈ જવામાં મદદરૂપ થતો હોય છે. આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે નિશ્ચય, સંકલ્પ, ડિટર્મિનેશન. મેં લખ્યું છે કે જો આપણે જીવનમાં કંઈ સારું કરવા માગતા હોઈએ તો સૌથી પહેલાં તેનો નિશ્ચય કરવો પડશે, સંકલ્પ લેવો પડશે. આ સંકલ્પને કાર્યમાં રૂપાંતરિત કરીને, કાર્યમાં કન્વર્ટ કરીને આગળ વધીને જે નિશ્ચય છે તેને પૂરો કરી શકાય છે, સંકલ્પ પૂરો કરી શકાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. મારા મિત્રો, આજકાલનો જે સમય છે તે એટલો દોડધામવાળો છે કે વ્યક્તિ પોતાના નિશ્ચયથી, સંકલ્પથી ઘણીવાર ભટકી જતો હોય છે. પ્રેક્ટિકાલિટીના નામ ઉપર તે ઘણી બધી બાંધછોડ કરવા તૈયાર થઈ જતો હોય છે, જે ખોટું છે. મારા મિત્રો, જો આપણે આપણા જીવનમાં ખરેખર સારું કરવા માગતા હોઈએ, સાચા સ્ટેજ ઉપર જવા માગતા હોય, સારા રસ્તે જવા માગતા હોઈએ, તો જે આપણો નિશ્ચય છે, દ્રઢ નિશ્ચય છે, તે જ આપણને ત્યાં લઈ જઈ શકે છે. કારણ કે ત્યાં સારા અને સાચા રસ્તા ઉપર જતા આપણને ઘણી બધી તકલીફો પડી શકે છે, ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. પરંતુ જો નિશ્ચય દ્રઢ હશે, સંકલ્પ મજબૂત હશે, તો કંઈ પણ તકલીફો આવશે, કંઈ પણ મુશ્કેલીઓ આવશે, તો પણ આપણે આપણા નિશ્ચયથી ડગમગીશું નહીં. અને જ્યારે નિશ્ચય દ્રઢ નિશ્ચયમાં પરિવર્તિત થાય છે અને કાર્યની સાથે જોડાય છે, એટલે કે ડિટર્મિનેશનની સાથે વર્ક જોડાય છે, એક્શન જોડાય છે, ત્યારે જે નિશ્ચય છે તે પૂરો થઈને જ રહે છે. એટલે ડિટર્મિનેશન છે તે કમ્પ્લીટ થઈને જ રહે છે. એટલે મારા મિત્રો, વાત એટલી જ છે, જે આપણે નિશ્ચય કરીએ એવો દ્રઢ નિશ્ચય કરીએ અને સાથે તેમાં કાર્યને જોડીએ, તો આપણે જે કંઈ નિશ્ચય કર્યો છે તે આપણે 100% પૂરો કરી શકીએ છીએ. જરૂર છે નિશ્ચયની સાથે કાર્યને જોડવાની અને સકારાત્મકતાથી કામ લેવાની. જો આપણે આટલું ચોક્કસ કરી શકીએ તો આપણે આપણા જીવનના જે કંઈ લક્ષ્યો બનાવ્યા હશે, સારા અને સાચા છે, તેને આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પૂરા કરી શકીશું. દ્રઢ નિશ્ચય જ છે જે આપણે ત્યાં સુધી લઈ જઈ શકે છે. થેન્ક યુ.